ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે મહેસૂલ તલાટી ભરતીને લઈને પરીક્ષાના 15 દિવસ પહેલાં સવારમાં ખૂબ જ મોટો ધડાકો થયો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તો તમે પણ જીએસએસબી ભરતીઓને લઈને અપડેટ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ચેક જરૂર કરજો. મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખમાં ખૂબ જ મોટા ફેરફાર બાબત માહિતી આવી છે. મહેસૂલ તલાટી ભરતીને લઈને જે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે એના 3 થી 4 વિડીયો છે, ખાસ ચેક કરજો. દોસ્તો, ડીવાયએસની જે પરીક્ષા છે તેના 10 દિવસ પહેલાં જે મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે એલઆરડી પરિણામ કટ ઓફને લઈને જે ફેરફાર થયો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર જે નવી 4 મોટી ભરતીઓ આવનાર છે કાયમી, એને લઈને વિડીયો બનાવેલો છે. 1315 જગ્યાઓ પર કાયમી ભરતીઓની એક નવી ખુશખબર આવી છે અને આ ભરતી થવાની છે પોલીસ ખાતાની અંદર. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં આ વિડીયો જરૂરથી એકવાર ચેક કરી લેજો. વાત કરીશું દોસ્તો આજની અંદર ફોરેસ્ટના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર. ગુજરાત ફોરેસ્ટ ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ 2025 તેમજ આવનારા સમયની અંદર ફોરેસ્ટની ભરતીના અંદર રિક્રુટમેન્ટ રૂલ્સ કઈ રીતના હશે એની વાત કરીશું. દોસ્તો, આ જે અપડેટ છે તે લક્ષ્યવેધક કરીને ટેલિગ્રામ ચેનલ છે તેની અંદરથી લેવામાં આવી છે. તો જ્યારે ઓફિશિયલ અન્ય માહિતી પણ આવશે ત્યારે ફરી એકવાર વાત કરીશું આજની વિડીયોની અંદર. સૌથી પહેલાં તો ફોરેસ્ટની અંદર લેખિત પરીક્ષા લેવાશે અને પછી ફિઝિકલ પરીક્ષા લેવાશે, તે ફાઇનલ થયું છે. બીજું, લેખિત પરીક્ષા MCQમાં જ લેવાશે જેમાં 100 પ્રશ્નો હશે, જેમાં એક પ્રશ્નના 2 ગુણ હશે, તો 100 પ્રશ્નના 200 ગુણ એટલે કે માર્ક્સ હશે. આગળ વધીએ. લેખિત પરીક્ષામાં પાસ થયેલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. ફોરેસ્ટની ભરતી જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બોર્ડ જ કરશે, એ ફાઇનલ છે. વેઇટિંગ લિસ્ટ છે તેમાં દરેક વર્ગના અંદર 20% રાખવામાં આવશે જેથી કરીને વધુથી વધુ ઉમેદવારોને લાભ મળે. સિલેબસની આપણે એકવાર વાત કરી લઈએ તો જનરલ નોલેજના અંદર 50 માર્ક્સનું પૂછાશે. સામાન્ય ગણિતની વાત કરીએ જેમાં 25 માર્ક્સ રહેશે. ગુજરાતી ભાષામાં 25 માર્ક્સ રહેશે. પર્યાવરણ અને ઇકોલોજીની અંદર જે વિષયો છે તેમાં 100 માર્ક્સનું રહેશે. ફિઝિકલ ટેસ્ટ છે તેમાં હાલ કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો જૂનો ફિઝિકલ ટેસ્ટનો સિલેબસ શું છે? સૌથી પહેલાં દોડ જેમાં 1600 મીટર, મેલ કેન્ડિડેટ 6 મિનિટ સમય અને ફિમેલ માટે 800 મીટર છે 4 મિનિટમાં ફિનિશ કરવાનું છે. લોંગ જમ્પ એટલે કે લાંબો કૂદકો 15 ફૂટ છે, ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચ છે. પુલઅપ્સની વાત કરીએ 8 છે અને રોપ ક્લાઇમ્બ 18 ફૂટ રહેશે. તો આ રીતનો દોસ્તો ફિઝિકલ ટેસ્ટ પણ રહેશે જેમાં હાલ કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી. તો આ જે અપડેટ છે, આ જે માહિતી છે ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ છે દોસ્તો, એટલે કે કોઈ ઓફિશિયલી વેબસાઇટ પરથી આ માહિતી મળી નથી. આ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યવેધક, એના પરથી આ માહિતી મળેલ છે, તેમાંથી આ માહિતી તમારા સુધી પહોંચાડું છું. આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.